જીમી, આજે હું તને પ્રભુ શ્રી કૃષ્ણ વિશે અમુક સવાલો કરીશ. જોઈએ તને આવડે છે કે નહીં. પ્રયત્ન કરીશ. પ્રભુ શ્રી કૃષ્ણના ધનુષ્યનું નામ? સારંગ. પ્રભુ શ્રી કૃષ્ણની વાંસળીનું નામ? મહાનંદા સંમોહિની. પ્રભુ શ્રી કૃષ્ણના શંખનું નામ? પાંચજન્ય શંખ, જે પંચજન નામના દૈત્યનો વધ કર્યા પછી પ્રભુએ પ્રાપ્ત કર્યો હતો. આ શંખ ઓમકાર, વિજય અને ધર્મનું પ્રતીક છે. પ્રભુ શ્રી કૃષ્ણના દિવ્ય શસ્ત્રનું નામ? સુદર્શન ચક્ર, જે અધર્મનો વિનાશ અને ધર્મની રક્ષાનું પ્રતીક છે. પ્રભુ શ્રી કૃષ્ણની ગદાનું નામ? ગદાનું નામ છે કૌમોદકી. પછી પ્રભુ શ્રી કૃષ્ણની તલવારનું નામ? નંદક, જે અજ્ઞાનનો નાશ કરનાર અને જ્ઞાનનું પ્રતીક દર્શાવે છે. તને ખબર છે પ્રભુ શ્રી કૃષ્ણના રથમાં કેટલા ઘોડા હતા 4. અને એમના નામ? શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક, જે શક્તિ, ગતિ, ભક્તિ અને દિવ્ય ઉર્જાના પ્રતીક છે. અને છેલ્લો સવાલ, મોસ્ટ પાવરફુલ કૃષ્ણ શ્લોક કયો? ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. એનો અર્થ ખબર છે તમને? હે શ્રી કૃષ્ણ, તમે પરમાત્મા છો, તમે બધા જ દુઃખ દૂર કરનાર છો, એવા ગોવિંદને હું વારંવાર નમન કરું છું. સાદા અર્થમાં શ્રી કૃષ્ણ એવા ભગવાન છે જે શરણે આવેલા ભક્તોના દુઃખ, કલેશ અને કષ્ટોનો નાશ કરે છે. એવા ગોવિંદ સ્વરૂપ પરમાત્માને હું પુનઃ પ્રણામ કરું છું. બોલો જય શ્રી કૃષ્ણ.